हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ બ્રેડ રોલ। એકદમ સરળ અને એકદમ ટેસ્ટી, ઉપરથી એકદમ ક્રિસ્પી એવા। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો જેથી તમને અમારા આવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો મેં એક મોટું બટાટો અને એક મીડિયમ સાઇઝનો બટેટો લીધો છે। તો આપણે તેની છાલ ઉતારી લઈશું અને બટેટાને એકદમ નાની નાની સ્લાઇસમાં કટ કરી લઈશું। તો બટેટાને આપણે બાફવાના છે, તો હું તપેલીમાં બાફવાની છું। તો આ રીતે કટ કરી અને બટેટાને એકદમ સરસ રીતે વોશ કરી અને આપણે બાફી લેવાના છે। જો તમે આ રીતે બાફવા ના માંગતા હોય તો કુકરમાં પણ તમે બાફી શકો છો। તો હું આ રીતે બાફી રહી છું। તો ખૂબ જ ઝડપથી આપણા બટેટા બોઇલ થઈ જાય છે। તો એકદમ વોશ કરી લીધા છે આપણે, તો એકદમ સરસ રીતે બાફી લીધા છે મેં। તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। ત્યારબાદ તેમાં આપણે ધાણા, લીલા મરચાં, આદું એડ કરી ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરીશું। તો 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી જીરું, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ચાટ મસાલો અને અડધું લીંબુ એકદમ સરસ રીતે નીચવી અને એકદમ સરસ રીતે એડ કરીશું। અને ત્યારબાદ આ રીતે ભારી વસ્તુથી આપણે તેને બધું જ મિક્સ કરી લઈશું। બટેટા એકદમ ગરમા ગરમ છે, તેથી આપણે આ રીતે મિક્સ કરીશું, એટલે બિલકુલ પણ ડજાય નહીં। તમે તેને મેશ કરીને પણ મસાલા એડ કરી શકો છો। તો બેટર આપણું એકદમ સરસ રીતે સ્ટફિંગ રેડી થઈ ગયું છે। તો હવે આપણે તેને સાઈડમાં મૂકીશું। અને મેં 6 થી 7 બ્રેડ મીડિયમ સાઇઝના મેં લીધા છે, અને આ રીતે આપણે વેલણથી પ્રેસ કરી લઈશું। તો ખૂબ જ ટેસ્ટી એવા આ બ્રેડ રોલ બનીને રેડી થાય છે। તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે છે। તો હવે આપણે બ્રેડની કિનારીઓને કટ કરી લઈશું। બધી જ બ્રેડને આ રીતે કિનારીને કટ કરી લેવાની છે। જે આપણે કિનારી કટ કરીએ તેને આપણે ફેંકી નથી દેવાના। તમે બીજી કોઈ રેસીપી જો બનાવવા માંગતા હોય તો તેમાં તેને યુઝ કરી શકો છો। તો આપણે કિનારીઓ કટ કરી લીધી છે। તો હવે આપણે 2 મોટી ચમચી મેદા આપણે એડ કરીશું વાટકીમાં। ત્યારબાદ થોડું પાણી એડ કરી અને સ્લરીને રેડી કરી લઈશું। તો આ સ્લરી એકદમ સરસ રીતે આપણે સ્મૂથ એવી બનાવવાની છે, બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતે। તો સ્લરી એકદમ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે। તો મેં થોડું એવું હુંફાળું પાણી ગરમ કરી લીધું છે। તો હવે આપણે આ રીતે હાથેથી પ્રેસ કરી અને બ્રેડ ઉપર લગાવીશું, તો બ્રેડ એકદમ તૂટી ના જાય એ રીતે। તો હવે આપણે સ્ટફિંગ લેવાનું છે અને આ રીતે રોલ કરીશું અને બ્રેડ ઉપર મૂકીશું, અને સાઈડની કિનારી ઉપર આપણે સ્લરીને લગાવીશું અને આ રીતે ફોલ્ડ કરીશું બ્રેડ। અને તો આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે અને થોડું હાથમાં આ રીતે લઈ અને પ્રેસ કરી લઈશું, જેથી એકદમ સ્ટફિંગ નીકળી ના જાય। તો તમે જોઈ શકો છો કે બ્રેડ રોલ આપણા બનીને રેડી થઈ ગયા છે। તો છે ને એકદમ સરળ અને એકદમ ઇઝી રીત। તો બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આ રીતે આપણે બ્રેડને એડ કરીશું બ્રેડ રોલ અને ક્રિસ્પી એવા બનાવી લઈશું। તો છે ને એકદમ ફટાફટ બની જતી ઇઝી એકદમ સરળ બ્રેડ રોલની રેસીપી। તો જરૂરથી ટ્રાય કરજો। ચા સાથે ખૂબ જ ટેસ્ટી એવા કે તમે ચટણી સાથે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવા બનીને રેડી થાય છે, ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। તો જરૂરથી ટ્રાય કરજો। તો બધા જ આપણા બ્રેડ રોલ એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ।
આજની રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવા બ્રેડ રોલ બનીને રેડી થયા છે. તો છે ને એકદમ ક્રિસ્પી અને એકદમ ખસ્તા. તો તમને આજની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ? તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો. હું તમને તોડીને પણ બતાવી દઈશ કે આપણા બ્રેડ રોલ અંદરથી કેવા બનીને રેડી થયા છે. તો તમે જોઈ શકો છો કે આપણા બ્રેડ રોલ એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ એવા બનીને ગરમા ગરમ બનીને રેડી થયા છે. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળે. ત્યાં સુધી બધાને બાય બાય.